गुड मॉर्निंग, स्वागत है आप सबनु एक नवी सवार साथ एक नवा व्लॉग में। और ये देखो, ये बच्चे की हो गई है आज से छुट्टी। ओ बच्चा, आज से छुट्टी हो गई है ना तेरी। और एक मस्त जो कौन आया है देखो, बा आ गए हैं सूरत से। जय स्वामीनारायण। बस अमरे बाने एटलू ज होय, जय स्वामीनारायण। हजी कंईक छे अपडेट, पण सौथी पहेला छे ने पार्श्वभाईनी साइकल आपणे रिपेरिंगमां मूकी दी अने ई आवी गई छे रोडे। तो ई पहेला लई आवीए, पछी आगळनी कार्यवाही तामझाम शरू करीए। હું નાના માણાને જોરથી બોલ, નાના માણાને શું હતું? એને શું હતું? નાના માણાની એની કાઢો। इंसान दिमाग से और दिल से छोटा बड़ा होता है, पैसों से नहीं होता। याद रखजे आ બધું, बराबर ना? हाँ दादा, क्या गया था? क्या गया था? हाँ ने बोलो ने बात यस केवू पड़े। सुनील चालो चालो साइकिल के साथ। तो जी કંઈક આવે ધીમો ધીમો અવાજ તો કંઈક આવે છે હજી સાયકલની અંદર। ચેક કરાવના પડેગા વાપસ। ચેન અડે છે, ચેન ગિયર વાળી ચેન। પરસવા તોય જા ન જવાનું હોય તોય। અને સાયકલ આવી ગઈ, ન જવું હોય તાર। ના ના, હમણાં રક્ષાબંધન આપ્યા ને ત્યાંથી મને કે આ મારા હોય કે એમ। મેં તો એક કામ કરી તું, મમ્મીને રોકડા આપી દે। મેં તો હું તને છે ને તાર ખાતર નાખ દઉં। મેં બસો એને ખાતર નાખ્યા ને ઓલા એને મમ્મી નાખ્યા। તો નથી જવું ને, સાયકલ આવી ગઈ ને। હાંકવાનું હોય ને તો નીચે રાખજે, ન હાંકવાનું હોય ને તો ઉપર સરસ વ્યવસ્થિત પેક કરીને। ક્યાં ઉપર? રૂમમાં? ના ના, હવે જ હકાવશે, હકાવે ને હવે। અને ઈ બ્રેક મારવાની હતી નહીં। ठेला हो गया है रेडी, तो फिर कहीं ना कहीं तो जाना होता है। खोल बेटा, तू नहीं तो रे क्या पाछળ બેહસ? હાલ પાછળ જતો રાત દર વખતે ન હોય ને, ક્યારેક મમ્મી ન હોય ટાઈમમાં। મમ્મીને એમ થાય ને કે अपना टाइम आएगा એમ। તું દર વખતે એવું કર। બે વખત તારો टाइम हालता હતો। इस बार मम्मी का टाइम है, एक बार फिर रिटर्न में जब हम आएंगे ना वापस, तब तेरा टाइम वापस से, ठीक है? આપણે એક અહીંયા વચ્ચે આવે ને સીટ, એવી ગાડી લઈ લેવાની। ત્રણેય આગળ, કોઈને કઈ દુઃખ નહીં, કોઈ તકલીફ નહીં। હા, પાછળ વધારાનો સામાન મૂક દેવાનો, સીટ મૂક દેવાની। આમ જો આ આટલા કૂતરા ભેગા થાય। ऐसा होता है मैडम जी, मैडम जी નું મોટું મોટું એટલે તમને લોકોને ખ્યાલ હોય જ। જન્માષ્ટમીનો તહેવાર છે અને જન્માષ્ટમીના તહેવારોની રજામાં મેડમ જાય છે પિયર। મેળો કરવા નહીં, કેમ કે હવે બધે ગુજરાત આખામાં મેળા થઈ ગયા છે બંધ। ક્યાંક ક્યાંક હશે ઈ તે આજે હજી સવારે ન્યૂઝમાં હું સાંભળતો હતો કે એટલી રાઇડ્સ ને પરમિશન નથી ને એટલું આમ નથી ને
એટલા માટે તો ચલો मैडम जी को अमरेली छोड़ के आते हैं કેમ કે એને એમ થાય કે હું આઠમ કરવા ગઈ હતી એમ હું આવું જ છું ને તારે જાઉં છું रोका का तो नहीं हो सकता ना बा दादा यहाँ सूरत से घर पे आए हैं फिर हम सब वहाँ चले जाएंगे तो वो सूरत रहे या कुंडला रहे क्या बताइए बताइए हमारे नहीं ने અમારે એક સામેથી એક બાઇક સામે મળીને એની ચર્ચાઓ ચાલે છે બીજું કંઈ તણ ન હમે એમાં અમે ઓળખીએ એટલે ન હમે પ્રકૃતિ આમ જોવો ખીલી છે મેડમ મસ્ત મજાની બે બાજુ બે ની ચારેય બાજુ પણ હવે સિરિયસલી વરસાદની ખાસી એવી જરૂર છે ઘણા દિવસો થઈ ગયા સોલરનો ફાર્મ હા એલા એ તો કેમ મેં ક્યારેય જોયું નહીં અંદર હોય એટલે કઈ બાજુ જ થાય જો આ નદી અમારી ખાલી છે નહીંતર આમ ચાલતું પાણી હોવું એના બદલે ખાલી છે અત્યારે 1 મહિનાથી મેઘરાજાએ વિરામ લીધો છે ને એક નહીં કાયદેસર ને એ બધું અમારે કાળુ બાપુ ને તારે પૂછવાનું એવું છે હા હું કહું ને એક વખત બાપુ વરસાદ કે 47 દિવસ થયા હજી વરસાદ ન થયો પાક્કા રિપોર્ટ હોય એમાં આમ તેમ કાંઈ ન થાય બરાબર છે કાળુ બાપુનો પ્રકાશ પાડશે પછી વિશેષ જોશે તો એને કેમ કે 4-5 દિવસ પહેલા એને મને 45 દિવસ કીધા હતા એટલે આજે 50 દિવસ થઈ ગયા વરસાદ ન થયો ને એને એટલે આવ્યો હોય પણ એ કેવું ઓલું એકાદું નાનું એવું અડધી મિનિટનું 2 મિનિટનું ચાપતું જે કહેવાય ને એ એક જગ્યાએ ખાલી એમ અત્ર તત્ર સર્વત્ર નહીં એક જગ્યાએ સામાન્ય એવું થયું હોય ને એવું ખાલી ના રજાવું છે તો મેડમ કેમ ટ્રાફિક બાફિક કઈ દેખાતું નથી ટ્રાફિક છેલ્લા દિવસોમાં હોય એકાદ દિવસ આજના દિવસે હજી નહીં દેખાય કાલથી થશે ટ્રાફિક છેલ્લા દિવસોમાં કારણ કે આજ સુધી તો જ્યાં જો ને બધાને રજાઓ હજી પડતી થઈ છે સ્કૂલ વાળા ને હોસ્ટેલ વાળા હજી આજ ઘરે પહોંચે પછી હર્ષન મેં કીધું બેટા મેં કીધું તારી સાયકલ એ હરખી મસ્ત થઈ ગઈ છે અને દાદા એવા છે તો હમણાં મેં કીધું આપણે રોજ નવું જમા કરશું ને એવું કરશું સાયકલ લઈ લેવાનું એક આવે હો સ્ટેન્ડ પાર્સવા એવું કરવું છે પાછળ ડેકીની પાછળ છે ને એ એવું સ્ટેન્ડ ફિટિંગ થઈ જાય પછી એમાં સાયકલ ટીંગાડી દેવાની એ હલે નહીં કાંઈ ન થાય એવું આવે છે આપણે હવે ક્યાંક લોંગ ટ્રીપમાં જઈએ ને ત્યારે એવું ફિટ કરાવી દેશું પછી પાછું ને સાયકલ ચલાવશે હા અને અમે બે 2 વ્હીલમાં નીકળ્યા કાર બધે નાના રસ્તાઓમાં ને ટ્રાફિક વાળા રસ્તાઓમાં ચલાવવી નહીં અમારે ડેસ્ટિનેશને પહોંચી જાય ને પછી રેન્ટ ઉપર બાઇક લઈ લેવાની અને પાર્શ્વત સાયકલ લઈ લે રેડી ઓકે હે પાર્શ્વ ખાલી ડોકું હલાવ્યું ઓકે નો પ્રોબ્લેમ ડોકું તો હલાવ્યું આ ઇકોમાં કાંઈ નથી લખ્યું ને નહીં ઇકો લવર ઓનલી હો પાછું વાહ કેમ આને ડ્રાઇવિંગ નહીં ખૂણા વ્યા જાય આમાં ઈ તો ઈ માણા એક પકોક પછી તો સ્પીડ હોય તો વયો જાય ખાલી ખૂણા થોડો પણ એને કેટલી ઉતાવળ છે એમ એને એમ આમથી આમ કાઢવી પડી ઇમરજન્સી કેટલી છે લીલોતરી થાય મારા સસરાનું ઘર બધું જબરદસ્ત છે નાનું એવું વન બનાવેલું છે વનતારા એક જામનગર બીજું ઉમરેલીમાં બીજું અમરેલીમાં અહીંયા એક કુંડા સરસ છે જો ઓલા જાળીવાળા પહેલા મકાનમાં दादा घर है सब कोई घर पे है चलो मैडम जी ने
ડ્રોપ કરી દીધા છે. હવે આપણે જશું ભાણો અહીંયા આવી ગયો છે અમરેલી. અને ઓલી તમને ખ્યાલ હોય તો અમે લાસ્ટ ટ્રીપ કરી હતી સાળંગપુરની, ત્યારે અમે જે ગાડી વેન્ટો લઈને આવ્યા હતા ને, એ વેન્ટો પછી અહીંયા અમરેલી મૂકવાની હતી, એટલે એ મુકાઈ ગઈ છે. પણ અમારે ટેલિફોનિક વાતચીત થઈ છે, એટલે એ છે બાયપાસ બાજુ. અને હવે આપણે જઈએ એને તેડવા માટે. તેડવા એ તો ચાલતા ચાલતા આગળ આવી ગયા. ક્યાં જવું ભાઈને? શાંતતા રખા. ચલો એને સીધા પહેલા પિકઅપ કરીએ. તો બે હાલા હવે આને હું ઉતાવળે છે આ તડકાને હાલીને આવવાની? એને ખબર છે હું આવવાનો છું. આ બેન હું ઉતાવળે છે કયો તો? હે કાળો, હાલો, તમને બેને ખબર છે કે હું આવવાનો છું, તો આ તડકાને હાલીને આવવાની હું જરૂર 1 કિલોમીટર અમે આવેલા તને નહીં ખબર. મામા એક વંડી ઢેકી જાઓ, કોકની સોસાયટીની વડી થઈ ગઈ. વંડી ઢેકીને આવ્યા. નકર તો તારે આવવું પડે ને આમ કેરિયા રોડ અહીં આમ ફાટક્યા પૂજા કેરિયા. આવવાનું જ નહોતું. મને તમે જા કીધું હોત ને ત્યાં હું આવી જાત. આ ઉમરે અમારા ભાણા અને બાપુનું વંડીઓ ટપે છે હજી. એમ ખરાબ દ્રષ્ટિએ થોડા ખરાબ દ્રષ્ટિએ ક્યાં હું કહું છું? દાંત કરી ગયા ઉમરે ઠેક એટલે શું તારે કહેવાનું છે? એ હું કામ તમે ચોખોટ પાડી? તમે હાટા કરીને શું કામ કહો છો કે એવું ખરાબ રીતે નહીં? અમારો બચાવ તો કરવાનો જ ને. અમે નાના હતા ત્યારે વંડીઓ ટપતા શું કામ? જો ઓલી કેરી ચોરવા જવાની, આ દડા ગયા હોય બરાબર દડા ગયા હોય તો એ લેવા જવાના, એ બધું ઈ વંડી ટપવું જ કહેવાય ને એને. બે પ્રકારના આવે વંડી તો. અમે એ પ્રકારના લઈ જઈએ આમ. તો અહીંથી ભાઈ ને જાતા હતા સુરત, એટલે નહીં, 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 એ લોકો લોકેશન આવે એટલે પછી હારે ગયા. ઘરે એમ ગાડી મૂકે. ઠેક એટલે કાંઈ પ્રશ્ન જ નહીં. એમાં હું થયું લોકેશન બે આવ્યા. હમ પેલું લોકેશન આવ્યું ને કયું આવ્યું પરમાર સાહેબની હોસ્પિટલમાં. હા એટલે અમે હતા કેરિયા રોડે. એને પેલા કેરિયા રોડનું કીધું હતું, તો અમે ત્યાં ઈ હાટું વ્યા ગયા. હમ તો એને લોકેશન મોકલ્યું કે આ હોસ્પિટલે મૂકવાની છે. ઈ અમે જોયું તો એ લીલિયા રોડે કોર્નર પરમારની હોસ્પિટલ આવે ને બાજુની હોસ્પિટલમાં. ઠેક ઓલું નથી સીટી સ્કેન વાળું દવે કેવું દેવ. હમ પછી પાછું એને બીજું લોકેશન નાખ્યું કે હવે તો તમે કેરિયા રોડે છો ને તો ઘરે મૂક્યો. ઠેક દાદા આવીને લઈ લીધું. દાદાય નહોતા. એ બાજુવાળા મકાનમાં સાવી દીધી. પછી અમે બે આમ હાલતા થઈ ગયા. કુટલો મને કાંઈ વડી ટપી આવી ક્યાં કે આમે પગથિયા છે ઓલા પાણાના મૂકેલા. તો અહીંથી આમ સીધા નીકળ્યા તો લીલા રોડે નીકળી જાય એમ. હમ તો અમે પછી બે- વંડી ટેપા. પછી અમે માર્કિંગ કર્યું કે અહીંથી જ ખાલી પગથિયા નથી ને તો ઓલ પાસે ન્યાય પગથિયા હતા ઉતરવાના. ઠીક એટલે એ ટૂંકમાં એવી રીતે રાખ્યો રસ્તો. હા, અને ત્યાંથી સીધા બહાર નીકળ્યા લીલા રોડે જ આવ્યો એમ. સોસાયટી વાળાએ રસ્તો બંધ કરેલો, દિવાલ મારેલી. હમ કાયદેસર બંધ. હાલી જવા વાળા ઢેકીને વીવ રાવ. વાહન નો હાલે એમ. હા, એટલે સોસાયટી આ બાજુની બહુ મોટી હારી સોસાયટી. સીધી વાત જ નથી, કાંઈ આડાવડી વાત જ નથી. પણ હવે અમે આવા માણસો નહીં ને. નહીં નહીં એમ તો જ હું હારે લાવતો હોઉં ને, નકર તો હું હારે આ જો આ બધું બોલ છે. ચાલો ચાલો આપણે કેન્સલ કરો. તારો ભાણો તો બે દી પેલા કુંવારો થઈ ગયો. આજ હું થઈ ગયો છૂટો કાયમી હતો. આપણે તો જઈ જાઓ. હવે એરિયાને કરી દઈ. એરિયા હવે નહીં થાય, કાલ ઓલું નાનું થઈ ગયું. હા હવે નો ભેગું થાય, બરાબર. તો એ હાલો અમે ત્રણ જા. હું તું રતન લાવ. લા તમારે કઈ બહુ સાચા જરૂર પડે નહીં બહુ. तो ये वाली लाइट करनी है बंद, एंजिन वाली. અહીંયા કંઈક સ્કેનર ચડી ગયું છે અને હવે એના મોબાઈલમાં ચેક કરશે. પ્લગની કંઈક છે. કેમ પણ ટેકનોલોજી આવતા બધું હળવું થઈ ગયું કે નહીં? તરત ખબર પડી જાય અહીંયા આમ ને અહીંયા તેમ ને એમ. સિલિન્ડર 2, સિલિન્ડર 4, સિલિન્ડર 3, સિલિન્ડર 1, પેન્ડિંગ લિસ્ટ.
બીજા સિલિન્ડરનું છે ભાઈ. આ 3 ને 1 ને એ બધું રેડી છે જો આ હિસ્ટ્રીમાં છે. એટલે એ શું મારી કરે વાત સાંભળો. હમ. એટલે આવડું આ છે ને હમ. હતો પ્રોબ્લેમ, હવે નથી. હવે નથી આ બરાબર આ પેન્ડિંગ છે. હમ. એટલે અત્યારે હજી પ્રોબ્લેમ છે એવું કહેવા મળે છે. હમ. માંગે છે એની માટે શું કરવાનું 1, 3 અને 4, આ 4 ની કોઇલ વીક છે. હમ ક્લિયર કરી નાખીએ. વહી ગયું બીજું હમ. જોવો જતું રહ્યું એન્જિન હવે હાકો ને હા પછી આવે ને હા પછી પાકી આઈડી આવી જાય કે ટૂંકમાં હવે લાઈટ પાછી થાય ત્યારે પાછું એકવાર સ્કેન કરવાનું રહ્યું ને આપણે ઓકે હવે પાછી લાઈટ આવે ને ત્યારે પણ એ લાઈટ લાવવા હાટું પાછું અમારે ક્યાંક જવું પડશે હમણાં રજાવું પડે છે ને છે જ તે હવે ગણો તો એટલે અમે જાઉં ક્યાંક આમને ખેંચી જ લેવાનું હોય ચલો સબ કામ હો ગયે હે રેડી એવો કઈ મેજર ઇશ્યુ ને એવું કઈ નહોતું થોડુંક આમ તેમ હતું જ મેં કીધું સાથે સાથે અત્યારે બહાર ગાડી નીકળી છે તો જોવાઈ જાય અને હવે જઈએ ઘર तरफ क्योंकि लंच टाइम हो गया है और बा को भी अभी फ्री करना होता है क्योंकि એને પછી બપોરે થોડોક આરામ થઈ જાય ટાઈમે જતા રહીએ તો એટલે બધું શેડ્યુલ બધા ટાઈટ કરવા પડશે ફિક્સ ટાઈમ તો એ થોડુંક લેટ થઈ ગયું છે પણ હવેથી એટલે શું છે બપોર પછી ઉપાધિ નહીં એ આ ગયા हमारा फाटक और ये आ गया हमारा जसर रोड તો ચલો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર